નમો અરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો ઉવસાયાણમ નમો લોય સવ સાહુણમ પેસો પંચણમોકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસિમ ભડવમ હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણમોકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસિમ ભડવમ હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણમુકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસિમ ભડવમ હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્ષાલોકમાં રહેલા દરેકે દરેક 3 જીવને સુખ મળે, 7 જીવને સુખ મળે, 7 મળે સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાતામાં હશો અને બધાને પ્રણામ. અને આજથી આપણો વર્ગ નવો શરૂ થાય છે પાર્લા સંઘ ઈસ્ટના નેજા હેઠળ જીવ વિચાર. તો તમને બધાને સુખપૂર્વક આ તમે ભણી શકો એવી મારી શુભ મંગલ કામના. આપણે છે ને જનરલી કેવી રીતે હોય, ઘણાને જો કદાચ ખબર ન હોય તો સ્ટાર્ટિંગમાં વિદ્યાપીઠના ધોરણ વાઇઝ તમે સ્કૂલમાં કેવી રીતે 10th ભણો, પછી 12th ભણો, પછી ટીવાય ભણો, તો એવી રીતે આપણા જૈનિઝમમાં તમે પહેલા દેરાસર વિધિ કરો તો એ બાળ વર્ગમાં આવે, પછી તમે નાનું પ્રતિક્રમણ કરો તો એ બીજા ધોરણ સુધી આવે, પછી તમે મોટું પ્રતિક્રમણ કરો, એ લગભગ બધા પ્રતિક્રમણ 7મા ધોરણ સુધી પૂરા થાય. એટલે તમારા ત્યાં 2-3 જણા છે પણ જે લોકો ધોરણની એક્ઝામ આપે છે, પણ બધા નથી આપતા, તો કદાચ ખબર ન હોય. તમારા જ્યારે પ્રતિક્રમણ કમ્પ્લીટ થઈ જાય 7મું ધોરણ, એના પછી 4 પ્રકરણ ભણવાના હોય. આ 4 પ્રકરણ 4 પિલર્સ છે આપણા જૈનિઝમના. તો આ 4 પિલર બધા શ્રાવક શ્રાવિકાઓને, જે લોકોને જૈન કહેવડાવવું છે, એમને આવડવા જ જોઈએ. તો એ 4ના નામ છે જીવ વિચાર પ્રકરણ, નવતત્વ પ્રકરણ, દંડક પ્રકરણ અને છેલ્લે લઘુ સંગ્રહણી પ્રકરણ. આ 4 પિલર્સ છે. એક જીવ વિચાર આપણે સ્ટાર્ટ કર્યું, આ કમ્પ્લીટ થાય એના પછી નવતત્વ હોય, અને જે લઘુ સંગ્રહણીની વાત કરી એમાં જૈન જ્યોગ્રાફી હોય. તો આવી રીતે એક પછી એક, અને લગભગ બધી આવી 4 બુકો જયદર્શિતા મારે સાહેબની છે કે જેમાં આ બધું પિક્ચર સાથે આપવામાં આવેલું છે, એટલે જે બાળ જીવો હોય એમને થોડું સમજવા માટે ઈઝી પડે, બરાબર. અને લગભગ બધામાં અંદાજિત 40, 50, 60 ગાથા એટલી હોય છે. એટલે એક ગાથા લઈએ, એનો અર્થ લઈએ અને એની સમજણ લઈએ તો લગભગ આપણા એક ક્લાસમાં ક્યારેક નાની ગાથા હોય તો 2 કે 3 ગાથા થઈ જાય, અને ક્યારેક મોટી હોય તો એકાદ ગાથા પણ થાય એક ક્લાસમાં. લગભગ 20 ક્લાસ જેવા આપણા આજે વિચારના વર્ગો થશે. જો તમારું ક્યારે કઈ મિસ થઈ જાય તો એ રેકોર્ડિંગમાં જોવાનું રહેશે. બીજો ક્લાસ આવે એનાથી પહેલા તમારે રેકોર્ડિંગ જોઈ લેવાની, જેથી તમારું કઈ મિસ થાય નહીં, બરાબર. તમે ક્યાં પણ હો, બહારગામ પણ હો, ફોરેનમાં પણ હો, તો પણ રેકોર્ડિંગ તમે બધે ઠેકાણેથી જોઈ શકો છો. જ્યારે પણ કઈ ના આવડે તો સ્ટાર્ટિંગમાં આપણે 5 મિનિટ રાખીશું કે કોઈકને અગલા ક્લાસનું કઈ સમજાયું ન હોય તો એ પણ પૂછી શકે છે, અને 5 મિનિટનું રિવિઝન પણ હશે કે ગયા ક્લાસમાં આપણે શું શીખ્યા. તો કોઈક ન પણ આવ્યું હોય તો એનું પણ રિવિઝન થઈ જાય કે ગયા વખતે અમે આ ગાથા કરી હતી, બરોબર. તો આવી રીતે આપણું શેડ્યુલ હશે. 2:30 વાગે સ્ટાર્ટ થશે. તો જ્યારે 40 મિનિટ કમ્પ્લીટ થશે ત્યારે હું તમને કહીશ કે 2 મિનિટમાં હવે ક્લાસ બંધ થાય છે. એ બંધ થશે પછી તમારે 10 મિનિટનો બ્રેક હશે, અને 10 મિનિટ પછી તમને જે લિંક આવી છે એના ઉપર જ ફરીથી ક્લિક કરી અને બધાય જોડાવાનું રહેશે. એટલે એક દિવસમાં 2 વર્ગ હશે, 40 મિનિટ્સના 2 વર્ગ, બરાબર. એટલે આજે પહેલું પૂરું થાય એટલે પછી બધા સૂઈ નહીં જતા, ફરીથી 10 મિનિટ રહી અને બધાય જોઈન થવાનું છે, બરાબર. તો આપણે શરૂ કરીશું. કોઈને કઈ ડાઉટ છે, પૂછવું છે? કનેક્ટ થઈ ગયું ઈઝીલી બધાનું? કોઈને ડિફિકલ્ટી થઈ? અથવા કદાચ 2-3 જણા નથી તો કોઈ અવનીબેનને પછી કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણા ગ્રુપમાં રેકોર્ડિંગ તો આવી જ જશે કદાચ કોઈ લેટ જોઈન થયું હોય તો. હવે આપણે જીવ વિચાર ભણવાની શરૂઆત કરીએ.
તો આ જે ગ્રંથ છે, પહેલા તો આ બુકના જે લખનારા છે આપણા જય દર્શિતા મારે સાહેબ, એમને આપણે વંદન કરીશું. પછી આ જે ગ્રંથ છે એમને જેણે લખ્યું છે એમનું નામ પણ તમારી જેની પાસે બુક છે તો એ બુકમાં પેજ નંબર 8. મિસ એક મિનિટ. હા, અવનીબેન પોતે જ જોઈન નથી થઈ શકી રહ્યા. અચ્છા, એમનો ફોન કે મેસેજ આવેલો? હા, એમના ફોનથી મેસેજ આવ્યો છે ગ્રુપમાં હમણાં જ. ઓકે, તો હવે જો આઈ થિંક એમના નેટવર્ક નો ઇશ્યુ હશે. તમે બધા તો ઇઝીલી જોઈન થઈ ગયા, તો આઈ ડોન્ટ થિંક કે બીજું કઈ પ્રોબ્લેમ હોવું જોઈએ. ક્યારેક નેટવર્ક નો ઇશ્યુ હોય ને તો તમે જોઈન ના થઈ શકો, તો એમને મેસેજ કરી દો કે હવે આપ રેકોર્ડિંગ જોઈ લેજો, અથવા બીજી વખત ફોન રીસ્ટાર્ટ કે લેપટોપ રીસ્ટાર્ટ કરી અને તમે કનેક્ટ થવાનો ટ્રાય કરો. એવી રીતે કોઈક એક જણ અહીંયાથી મ્યુટ થઈ અને ત્યાં ફોન કરી અને એમને કહી દો. ચલો આપણે સ્ટાર્ટ કરીશું. જો પેજ નંબર 8, પેજ નંબર 8 ઉપર લખ્યું છે પૂજ્યપાદ શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ જે વિચારનો પ્રારંભ કરતા કહે છે, ગાથા નંબર 1 ની ઉપર. તો ગાથા નંબર 1 ની ઉપર લખ્યું છે પૂજ્યપાદ શાંતિ સુરેશ્વરજી. એટલે તમે જેટલા વખત હવે આ ક્લાસ ભણો એટલા વખત જય દર્શિતા માય સાહેબ અને શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબને વંદન કરી અને પછી બેસવાનું ભણતી વખતે, કારણ કે આ બેનો ઉપકાર છે. હવે આપણે પહેલી ગાથાને જોઈશું કે શું કહેવા માંગે છે આ ગાથામાં. તો પહેલી ગાથા કહે છે ભુવણમ પૈવમ વીરમ નમિઉણ ભણામી અબોહ બોહથમ. હવે આ છે અર્ધમાગધી અને સંસ્કૃત, આપણને કદાચ આવડે નહીં તો જયદીશના માયસેબે નીચે ગુજરાતીમાં એનું ભાષાંતર લખ્યું છે અને હું પણ એક એક શબ્દનો ગુજરાતી તમને કહું છું કે એનો અર્થ શું છે. બરાબર, તો ભુવન એટલે ભુવન, 3 ભુવનમાં. પૈવ એટલે દીપક એટલે દીવો, તો 3 ભુવનમાં દીપક સમાન એવું કોણ છે? તો વીરમ, વીર ભગવાન. તો એવા શ્રી વીર પ્રભુને નમસ્કાર કરીને, નમિયુમ, નમિયુમ એટલે નમસ્કાર કરીને, ભણામી હું કહું છું. હવે ભણ એટલે અહીંયા ભણ નથી લેવાનું, ભણ એટલે કહું છું, સંસ્કૃત વર્ડ છે. પછી કોની માટે કહું છું, કેવા લોકો માટે કહું છું? તો કહે છે અબોહ, અબોધ, જેને બોધ નથી, જેને જૈન ધર્મનું નોલેજ નથી, એવા લોકોને માટે પૂજ્યપાદ શાંતિ સુરેશ્વરજી કહે છે કે આ જે વિચારની અમુક ગાથા હું આગમ, જે જીવાભિગમ પ્રકરણ, મોટા મોટા આગમો છે એમાંથી હું લઈ અને તમારી માટે મિનિમમ શોર્ટ 50 ગાથાનું એક ગ્રંથ બનાવું છું. તો એમ આપણને કહે છે. પછી શું કહે છે બીજી લાઈનમાં? જીવ એટલે કે જીવોને શું મળે? બોધ. હવે પાછળ છે જુઓ, ભણ્યમ પૂર્વ સુરીહિમ, પૂર્વ એટલે પૂર્વના, આગળના, પહેલાના જમાનામાં થઈ ગયા છે, અને સૂરી એટલે આચાર્ય ભગવાન. તો પહેલાના જમાનામાં જે પૂર્વના આચાર્યો થઈ ગયા છે એમણે જેવું મને કહ્યું એવું હું તમને કહું છું. તો ક્યારે પણ હવે તમારી માટે જો નવી વસ્તુ સ્ટાર્ટ થવાની હોય તો એ પહેલી ગાથામાં ક્યારે પણ કઈ કઈ વસ્તુઓ હોય એ તમને સમજાવું છું. કોઈ કે આગળ આપણા જેનોલોજીના ક્લાસ કે કોઈ કે આપણા જે વિદ્યાપીઠમાં જે વિચાર નવતત્વ કર્યા હશે એમને ખબર હશે, પણ જે લોકો નવા છે, જેમણે પહેલા ક્યારે પણ આવું કંઈ કર્યું નથી, તો જે પણ ગ્રંથની પહેલી ગાથા હોય એમાં કઈ કઈ વસ્તુઓ આપણને મૂકે તો એ આપણે જોઈએ. તો એમાં શું હોય, જેવી રીતે તમારી બુક હોય, હિસ્ટ્રીની બુક હોય, પછી જ્યોગ્રાફીની બુક હોય, તો એમાં આગળ ઇન્ડેક્સ હોય, પછી આ બુક કોણે લખી છે એ હોય. તો એવી રીતે આ જે પહેલી ગાથા છે એમાં શું શું મૂક્યું હોય? તો સૌથી પહેલા મંગલ કરે. મંગલ કરે એટલે શું? માંગલિક કરે, એટલે કે કોઈકને વંદન કરી અને આપણે સ્ટાર્ટ કરીએ. ગુજરાતી સ્કૂલ હોય એમાં સરસ્વતી દેવીને પણ આપણે પ્રાર્થના કરી અને પછી સ્ટાર્ટ કરી કોઈ પણ વિષય ભણવાનું. તો અહીંયા પણ પહેલા મંગલ કરશે. તો દ્રવ્ય મંગલ હોય, ભાવ મંગલ હોય. હવે તમે નવા છો, આજે આપણે નથી લેતા કે દ્રવ્ય મંગલ એટલે શું, ભાવ મંગલ એટલે શું, પણ જનરલી કે તમે દુકાન પણ ખોલો તો નવી વસ્તુમાં જાઓ તો જરાક કોઈકને વંદન કરો, તો એમ આપણે આ ગ્રંથમાં વીર પ્રભુને વંદન કરે છે અમારા સાહેબ. પછી એમાં જ પહેલી ગાથામાં વિષય પણ મૂકી કે આ
આ ગાથાથી હું તમને બતાવવા માંગુ છું કે આ 40-50 ગાથા છે એમાં આપણે શું ભણીશું. તો એની માટે શબ્દ મૂક્યો જીવ, કે જીવ વિશે આપણે ભણીશું. એના પછી એટલે કે આ ગ્રંથનો હેતુ શું છે ભણવાનો, તો જીવોને જાણવાનો, કારણ કે હું પોતે જીવ છું અને જીવ માટે મને કઈ ખબર નથી, તો મારે જાણવું છે, તો એ એનો વિષય છે. પછી હેતુ છે, પછી વિષય કહે છે. જો સામેની સાઈડ જે લોકો પાસે 9th નંબરનું પેજ છે એમાં સામેની સાઈડ આખો પેરેગ્રાફ છે એ હું વાંચું છું. કે પહેલા તો મંગલ કરીને કહે છે પ્રત્યેક રચનામાં રચયિતા પ્રથમ ગાથામાં શું કરે, દેવ અને ગુરુને વંદન કરી અને માંગલિક કરે છે તથા રચનાનો હેતુ, સંબંધ અને વિષય જણાવે છે. તો અહીં પણ પૂજ્યપાદ શાંતિ સુરેશ્વરજી મહારાજાએ આ ક્રમ જાળવ્યો છે. 3 ભુવનમાં દીપક સમાન દેવાદિદેવ મહાવીર સ્વામીને વંદના કરી અને ગ્રંથની નિર્વિઘ્ને પૂર્ણાહુતિ માટે માંગલિક કર્યું છે. તમારો સવાલનો જવાબ મળ્યો. તમને સવાલ થાય માંગલિક કેમ કર્યું, તો અહીંયા પહેલી ગાથામાં જ લખ્યું કે માંગલિક અમે એટલા માટે કર્યું કે આજે સમજો 15 જણાએ સ્ટાર્ટ કર્યું, પણ 15 જણામાં આપણે જો મંગલિક ન કરીએ તો ધીરે ધીરે બધાને પ્રોબ્લેમ્સ આવતા જાય અને ભણવાનું છૂટતું જાય, લાસ્ટમાં 2 જણા બચે. તો એવું ન થતા બધાને આ ગ્રંથ ભણતા ભણતા કોઈ પણ તકલીફ આવે નહીં, નિર્વિઘ્ને અથવા વિઘ્ન આવે તો પણ એ વિઘ્નને દૂર કરીને આ 15 લોકો ભણે. તો એની માટે આપણે હમણાં વીરપ્રભુને વંદન કર્યું, મહારાજ સાહેબોને વંદન કર્યું કે અમે આ ગ્રંથ ભણી શકીએ, એની માટે અમને તમે સહાય કરજો, અમને કોઈ પ્રોબ્લેમ ના આવે, શારીરિક માનસિક કોઈ પ્રોબ્લેમ આવે નહીં, એવા વંદન કરવાના છે. પછી ગ્રંથનો હેતુ જણાવતા કહે છે શું છે, જો રેડ અક્ષરમાં લખ્યું છે અજ્ઞાની જીવોના બોધના માટે આ ગ્રંથની રચના કરી છે. કારણ કે જે સાધુ ભગવંતોએ કરી છે એમને પણ જ્ઞાન છે, જે વીરપ્રભુએ કર્યું આટલી દેશના આપી છે તો એમને પણ કેવળ જ્ઞાનથી બધું ખબર છે. તો પછી આ ગ્રંથ રચવાનો ફાયદો શું, તો આપણા માટે એમણે રચ્યું છે એટલે આપણે એમનો ઉપકાર માનીએ છીએ. પછી ગ્રંથનો વિષય કહે છે શું હશે, તો કે છે સંક્ષેપ એટલે કે શોર્ટમાં જીવનું સ્વરૂપ કહીશ, એટલે કે જીવો કેવા હોય છે એનો સંબંધ બતાવતા કહે છે. હવે આ 5th થિંગ છે સંબંધ. પહેલા માંગલિક, જે લોકો નવા હોય અંડરલાઈન કરજો પોતાની બુકમાં, માંગલિક પહેલું, સેકન્ડ હેતુ, થર્ડ વિષય અને ચોથું છે હવે સંબંધ, કે આ કેવી રીતે આવ્યું. તો અહીંયા કહે છે જો હું તમને કહું એક વસ્તુ કોઈ પણ, તો તમે કઈ માની ન લો, પણ હું એમ કહું કે આવું શાસ્ત્રમાં લખેલું છે તો તમે માનો કે ન માનો, કારણ કે શાસ્ત્રમાં લખેલું છે. તો અહીંયા પણ આ ગુરુ ભગવાન શું કહે છે કે હું મારી રીતે કંઈ પણ કહેતો નથી, જેમ મને પૂર્વના આચાર્યોએ કહ્યું છે, અને પૂર્વના આચાર્યોને કોને કહ્યું છે, તો એમણે વીરપ્રભુની દેશના સાંભળી છે, એટલે વીરપ્રભુએ પોતે કહ્યું છે. તો વીરપ્રભુને કેવળ જ્ઞાન થયું, પછી વીરપ્રભુએ જે દેશના આપી એ ગણધરોએ સાંભળી, પછી ગણધરોએ પોતાના આચાર્યોને કહી, આચાર્યોએ પોતાના શિષ્યોને કહી, એમ કરતા શિષ્યની પરંપરાથી તમારા સુધી આવ્યું છે. એટલે આપણને પણ એક ખાતરી થાય કે આ કોઈએ હંબગ નથી લખ્યું, વીરપ્રભુએ કહ્યું, ગણધરોનો થપ્પો મારેલો છે, આચાર્ય ભગવંતોનો થપ્પો મારેલો છે. એટલે હું પણ બુક વગર તમને ભણાવીશ નહીં, ક્યાંક પારુલબેનથી પણ મિસ્ટેક થઈ જાય તો આપણે અહીંયા ગુરુ ભગવંતોએ જે લખ્યું છે એટલું જ હમણાં વાંચીશું. હા, તમને કોઈ ડાઉટ હશે તો આપણે એને ડિટેલમાં સોલ્વ કરીશું, બરાબર. તો એના પછી સંબંધથી આપણને ક્લિયર થયું કે આ કોણે કહ્યું છે, તો વીરપ્રભુથી ગુરુ ભગવંત અને એના પછીથી આ મહારાજ સાહેબોએ લખ્યું છે, તો એનો સંબંધ છે. આવો આપણે આપણા અજ્ઞાનને દૂર કરવા વિષય અને સંબંધને નજર સમક્ષ રાખી શાસનપતિ શ્રી મહાવીર સ્વામીને ભાવથી વંદન કરી માંગલિક પૂર્વક આગળ વધીએ અને જીવના સ્વરૂપને જાણીએ. બરાબર, આ પહેલી ગાથા હતી. તો પહેલી ગાથા તમે એક વીરપ્રભુને ટોકન રૂપે કે મહારાજ સાહેબનો ઉપકાર રૂપે બધા જો પાકું કરી શકો તો વેલ એન્ડ ગુડ.
અહીંયા કમ્પલ્સન નહીં હશે કે તમારે ગાથા પાકી કરવાની છે, પણ ઘણા એવા આપણા સ્ટુડન્ટો છે જે ધોરણોની એક્ઝામ આપે છે અને ઘણા એવા મારા સાહેબો છે કે જેમને અર્થ તત્વ નથી કર્યું પણ ગાથાઓ એમને 50-50 મોઢે હોય છે. જેવી રીતે કે તમને શું ફાયદો થાય એક બતાડું ગાથા પાકી કરવાનો. આપણને હું તમને પૂછું કે તમને ખબર છે અર્યન પ્રભુની પાછળ 8 પ્રાતિહાર્ય કયા છે? તો હવે જેને અશોક વૃક્ષ મોઢે હશે એ લોકો લાઈન થી બોલી શકશે કે અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, એમ લાઈનમાં. સૂત્ર આવડે તો લાઈનમાં, પણ નહીં આવડતું હશે એ લોકો યાદ કરશે અને કાં તો પેલા છત્ર બોલશે, કાં આસન બોલશે, લાઈનમાં નહીં બોલે. જો તમે ગાથા પાકી કરો 8 દિવસમાં આપણી 2 ગાથાઓ જેવી થશે તો વધારે સારું. પણ આ ગાથાઓ તમારે તમારા ઉપાશ્રયમાં જે પણ ગુરુ ભગવંત આવતા હોય એમની પાસે જવાનું, એમને વંદન કરવાના અને એમને કહેવાનું કે ગુરુ ભગવંત હું જીવ વિચાર શીખી રહ્યો છું તો આપ મને આ ગાથા આપશો. એટલે એમની પાસેથી લેવાની અને તમારે ઘરે એક જગ્યા ઉપર સામાયિક લઈ 15 મિનિટ લાગે પાકી કરતા. તો જો પાકી કરશો તો તમને લાઈનમાં ફટાફટ આ વસ્તુઓ આવડી જાય. પણ હમણાં હું તમને ફોર્સ નથી કરતી, હમણાં ખાલી તમે શીખો. પણ પહેલી ગાથા ગુરુ ભગવંત પાસે લેજો અને પાકી થઈ જાય તો આપણે વર્ગમાં સાંભળીશું. તો બે ક્લાસ 3 ક્લાસ સુધી જો તમારી પાકી થઈ જાય તો મને મેસેજ કરજો અથવા આપણે અનમ્યુટ કરી અને એને પાસેથી બોલાવડાવીશું અને અનુમોદના પણ કરીશું. ચલો, તો હવે આપણે સ્ટાર્ટિંગ કરવા જઈ રહ્યા છે ગાથા નંબર 2 અને જે જીવ વિચારનો મુખ્ય પાયો છે આ ગાથા નંબર 2. તો એમાં આપણને શું કહેવા માંગે છે કે જીવો કેટલા પ્રકારના છે? તો કે છે 2 પ્રકારના. જીવા પછી શું છે? મુક્તા. તો મુક્તા શબ્દનો અર્થ છે મુક્ત. મુક્ત એટલે શેનાથી મુક્ત થઈ ગયા? કર્મથી મુક્ત થઈ ગયા, સંસારથી મુક્ત થઈ ગયા. 8 કર્મથી મુક્ત એટલે સિદ્ધના જીવોની વાત કરે છે. મુક્તા એટલે સિદ્ધના જીવો. તમારી પાસે 100 પેજની બુક હશે ત્યાં તમારે લખવાનું રહેશે, બરાબર? આ બુકમાં તમે કઈ કરતા નહીં, બરાબર? ચલો, જીવા, મુક્તા અને સંસારીણોય એટલે ગુજરાતીમાં નીચે લખ્યું છે જીવોના કેટલા પ્રકાર છે? 2, મુક્ત અને સંસારી. સંસારી એટલે આપણે. હવે આ સંસારી કયા કયા છે એ આ બુકમાં આપણે ભણવાનું છે. આ બુકમાં એના ભેદ છે 563. તો એ 563 કોણ કોણ છે એ આપણે હવે ધીરે ધીરે ભણીશું, બરાબર? પછી શું કહે છે? સંસારી જીવોના ત્રસ અને સ્થાવર એમ 2 ભેદ છે. તો અહીંયા સીધું સંસારીનું લીધું તો અહીંયાથી એમ સમજવાનું છે કે સિદ્ધ ભગવંતના કોઈ ભેદ નથી. તમારે હું આ બુકમાંથી જેની પાસે આ બુક હોય એમાં પેજ નંબર કહું છું, એ પેજ નંબરમાં 42 આવું એક ટેબલ છે. તો આપણે હમણાં જે ગાથા કરીશું એનું આવું ટેબલ, આનો ફોટો હું ગ્રુપ ઉપર નાખી દઈશ, ચિંતા નહીં કરો. તો એવી રીતે તમારે ટેબલ બનાવવાનું છે. તો ઉપર હેડિંગ લખવાનું છે જીવ અને એના 2 પાર્ટ પાડવાના છે. તો એક છે સંસારી અને એક છે સિદ્ધ. સિદ્ધની નીચે કાંઈ નહીં આવે, સંસારીની નીચેથી આખું ટેબલ આપણે સ્ટાર્ટ કરીશું. તો હવે અહીંયા શું કહેવા માંગે છે કે સંસારીના તમારે 2 પાર્ટ પાડવાના છે. કયા કયા? તો કે છે ત્રસ અને સ્થાવર. તો એ 2 પાર્ટ તમારે સંસારીમાં પાડવાના રહેશે. એનો ફોટો આપણે મૂકી દઈશું. આ 10 મિનિટનું ગેપ આવે છે એમાં, તો કોઈ ચિંતા કરતા નહીં. આપણે ખબર છે સ્ટાર્ટિંગમાં જે પ્રાર્થના કરીએ છીએ એમાં બોલીએ છીએ ને બધા જીવ, સ્થાવર જીવોને સાતા મળે, ત્રસ જીવોને સ્થાતા મળે. તો હવે તમને ખબર પડશે કે સ્થાવર એટલે શું, ત્રસ એટલે શું. કાંઈ ખબર ન હોય તો અહીંયા ડેફિનેશનો બધાની લખેલી જ છે એટલે ચિંતા નહીં કરતા. હમણાં આપણે ખાલી ગાથા નંબર 2 જોઈએ છે કે એનું ગુજરાતી પહેલા જોઈ લઈએ. પછી નીચેની લાઈનમાં લખ્યું પૂઢવી એટલે કે પૃથ્વી કાય. જલ, જલ એટલે જલના જીવો એટલે કે અપકાય. પછી લખ્યું છે જલણ. તો જલણ એટલે તેવકાય એટલે કે અહીંયા પાણી નથી લેવાનું. જલણ, જલણ એટલે તેવકાય. પછી છે વાવ.
ઉ એટલે વાયુ એટલે વાયુકાયના જીવો અને વનસ્પતિ વણસઈ એટલે વનસ્પતિ સ્થાવરા એ બધા સ્થાવર જીવો છે નયા એટલે ભેદ છે જાણો એવા ભેદ છે જાણો તો આ જે નીચેની લાઈનમાં ભેદ છે એ તમારી બુકમાં 100 પેજની બુકમાં તમારે લખવાનું છે શું લખવાનું છે કે શું સૌથી પહેલા આ લાઈન લખવાની કે જીવના બે ભેદ છે મુક્ત અને સંસારી આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે જો હું તમને આ ક્લાસ પૂરો થાય છે ને એટલે તમને 4 થી 5 ક્વેશ્ચન લખાડું છું એ બધા હમણાં ન લખી શકો તો રેકોર્ડિંગમાં જોઈ અને લખજો પહેલું આ ગ્રંથનું નામ શું છે આ પહેલો ક્વેશ્ચન આ ગ્રંથનું નામ શું છે બીજો ક્વેશ્ચન આ ગ્રંથના રચયિતા કોણ છે આ ગ્રંથના રચયિતા કોણ છે ત્રીજો સવાલ આ ગ્રંથમાં કોને મંગલ કર્યું છે આ ગ્રંથમાં આપણે કોને મંગલ કર્યું છે ચોથો સવાલ જીવના મુખ્ય બે ભેદ કયા છે જીવના મુખ્ય બે ભેદ કયા છે તો તમારે લખવાનું મુક્ત અને સંસારી હવે એના પછીનો સવાલ છે સંસારી જીવોના મુખ્ય બે ભેદ કયા છે સંસારી જીવોના મુખ્ય બે ભેદ કયા છે તો એનો જવાબ આવશે ત્રસ અને સ્થાવર ત્રસ અને સ્થાવર બરાબર હવે આપણે ડેફિનેશન જોઈશું હવે મારો નેક્સ્ટ સવાલ થશે કે તમારે ત્રસની વ્યાખ્યા પણ લખવાની છે અને સ્થાવરની વ્યાખ્યા પણ લખવાની છે તો આ બધી વ્યાખ્યાઓ આપણી બુકમાં આપી છે તો એના પછીનો ડેફિનેશન્સ બધી એવી રીતે તમારે ક્વેશ્ચન્સ બનાવવાના રહેશે અને આજે જ એના જવાબ લખવાના રહેશે મુક્ત જીવો એટલે શું એના પછીનો સવાલ છે મુક્ત જીવો એટલે શું તે ક્યાં બિરાજમાન છે તે ક્યાં બિરાજમાન છે તો તમારી બુકમાં રેડ અક્ષરથી લખેલું છે નંબર 1 કરીને કે આ મુક્ત જીવો 14 રાજલોકની ઉપર સિદ્ધ શિલામાં બિરાજમાન છે અને આ જીવો મોક્ષના જીવો છે એટલે કે કર્મથી મુક્ત થઈ ગયા છે એવા સિદ્ધ ભગવંતો છે આ મુક્ત જીવનો તમારો આન્સર આવશે બરાબર મુક્ત જીવો માટે કોઈને પૂછવું છે સૌથી પહેલા આપણે જીવ જોયું મુક્ત કારણ કે આના પછી હવે હમણાં મુક્ત જીવ માટે કઈ નહીં આવે આખું જીવ વિચાર આપણે સંસારી જીવો માટેનું આવશે બરાબર આપણે બે ડેફિનેશન પાડી ટેબલ બનાવીશું જીવો મુક્ત અને સંસારી મુક્તનું કમ્પ્લીટ થઈ ગયું કે એ જેવો 8 કર્મથી મુક્ત થઈ ગયા છે સિદ્ધ શિલામાં બિરાજમાન છે સિદ્ધ ભગવંતો છે આપણે હવે સંસારી વિશે શીખીશું કે સંસારીમાં કોણ કોણ આવે સંસારી એટલે શું તો એની ક્વેશ્ચન છે સંસારી એટલે શું આ તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે તો તમારે લખવાનું કે જે 4 ગતિમય સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે હવે હું તમને સમજાવું છું 4 ગતિ એટલે કઈ તમારે ત્યાં 4 ગતિ પણ લખવાની છે મનુષ્ય ગતિ દેવ ગતિ નરક ગતિ અને તિર્યંચ ગતિ આ 4 ગતિમાં જે પરિભ્રમણ કરી રહ્યા છે એવા જીવોને આપણે સંસારી જીવ કહીશું બરાબર જેનું હમણાં હજી જન્મ પણ છે મરણ પણ છે કર્મથી લેપાયેલા છે કર્મથી મુક્ત થયા નથી તમે કંઈ પણ લખી શકો પણ મુખ્ય બે ભેદ શું જોયા સિદ્ધ અને સંસારી સિદ્ધ એટલે સિદ્ધ થઈ ગયા છે બધા કાર્ય એમના એ કર્મથી મુક્ત થઈ ગયા છે એટલે સિદ્ધ પણ કહી શકીએ જીવને મુક્ત પણ કહી શકીએ અને હવે આપણે સંસારીમાં જોઈશું તો એના બે ભેદ કયા છે ત્રસ અને સ્થાવર તો એના પછીના ક્વેશ્ચનમાં લખો ત્રસ એટલે શું એના પછીનો સવાલ સ્થાવર એટલે શું ત્યાં તમને ડેફિનેશન્સ બધાની આપેલી છે એ હું વાંચું છું આપણે મીટિંગ 5 મિનિટ્સમાં પૂરી થશે
તો 5 મિનિટ્સ પછી આપોઆપ આપણી કમ્પ્યુટર બંધ થઈ જશે. 10 મિનિટ્સ જેટલા પણ વાગ્યા હોય બરાબર ટાઈમ નોટ કરશો. આફ્ટર 10 મિનિટ્સ ફરીથી બધાએ જોઈન કરવાનું રહેશે. બરાબર? તો ત્રસની ડેફિનેશન શું છે? જો ત્રસ નામ કર્મના ઉદયથી જે જીવો પોતાની ઈચ્છા મુજબ એક સ્થાનથી બીજા સ્થાને જઈ શકે એવા જીવોને ત્રસ જીવો કહે છે. અને આ હાલતા ચાલતા જે જીવો છે એ 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના હોય છે. આ 2 વાક્ય તમારે લખવાના રહેશે. તો સ્થાવર એટલે શું? તો સ્થાવર એટલે સ્થિર. તો એમાં શું છે? પોતાની ઈચ્છાથી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતા નથી એટલે સ્થિર છે. સામાન્યથી હાલી ચાલી શકતા નથી અને એમાં એકેન્દ્રિય જીવો આવે. આ 2 લાઈન તમારે સ્થાવર માટે લખવાની રહેશે. હવે તમને થશે કે સ્થાવર એટલે તો સ્થિર હોય, તો પછી પાણી તો આપણે જોઈએ છે કે ચાલે છે, તો પછી કેમ સ્થાવરમાં લીધું? તો પાણી છે ને પોતાની મરજીથી નથી જતું. એને એમ મન થાય કે આજે હું ચેમ્બુર જાઉં, પાર્લા જાઉં, તો એ ન જઈ શકે. ખાડો હોય તો એક જગ્યામાં પડ્યું હોય, પણ જો ઢોળ મળે તો એ વહેતું હોય, પણ પોતાની ઈચ્છા આપણે જે લખ્યું ને એ શબ્દ સ્કીપ થવું જોઈએ નહીં. જે ત્રસ છે એટલે કે 2 ઇન્દ્રિય વાળા જીવો માખી, મચ્છર, તે ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરિન્દ્રિય, પંચેન્દ્રિય, હાથી, ઘોડા, મનુષ્ય, દેવ. મને મન થયું, મને જ્યાં જવું છે ત્યાં હું જઈ શકું. તો જે પોતાની રીતે જઈ શકે એ બધા તમને ત્રસમાં લેવાના અને એ બધા 2 ઇન્દ્રિયથી ચાલુ થાય. હવે જે મીટિંગ શરૂ થશે એમાં આપણે 1 ઇન્દ્રિય એટલે કોને કહેવાય, 2 ઇન્દ્રિય કોને કહેવાય, 1 થી 5 એ ઇન્દ્રિયમાં કોણ કોણ આવે અને કોને કહેવાય એ વિષય જોઈશું. ચલો, તો આ આપણે ત્રસ અને સ્થાવરની પૂરી કરી ડેફિનેશન. અને તમને પણ ટેબલ આપવામાં આવ્યું છે પાછળની સાઈડ પેજ નંબર 10. કદાચ કોઈકની આગળ પાછળનું એડિશન હશે તો કદાચ એક પેજ આગળ પાછળ હશે. તો તમે જોઈ શકો છો જીવ, પછી મુક્ત અને સંસારી. સંસારી નીચે એરો કરેલું છે ત્રસ અને સ્થાવર. આ ટેબલ બધાએ પોતાની બુકમાં ફર્સ્ટ પેજ ઉપર ડ્રો કરવાનું છે. બરાબર? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ આ બધા શેમાં આવ્યા છે? સ્થાવરમાં. તો આટલા સુધીનું આજે આપણે કરીશું. બરાબર? અને એ બધામાં કયા એક્ઝામ્પલ આવે અને એ બધાને કેમ આવું નામ આપ્યું છે પૃથ્વીકાય, અપકાય, તો એ પણ આપણે ભણીશું કે કેમ એમનું નામ પૃથ્વીકાય છે અને એના એક્ઝામ્પલમાં કોણ કોણ આવે. હવે આજનું તમારું હોમવર્ક શું છે એ કહું છું, 8 દિવસ માટેનો. આમાં તમારી પાસે હાથમાં બુક આવી જાય એના પછી તમારે તમારી બુકમાં ઇન્ડેક્સ બનાવવાનું છે. ઇન્ડેક્સ બનાવવાનું કેવી રીતે છે? પહેલી ગાથામાં શું આપ્યું છે? તો કે મંગલિક કર્યું છે, બસ એટલું. બીજી ગાથામાં શું આપ્યું છે? તો બીજી ગાથામાં આપણે હમણાં શું જોયું? સિદ્ધ જીવ અને સંસારી જીવની ડેફિનેશન આપી છે. ત્રીજી અને ચોથી ગાથામાં શું આપ્યું છે? તો પૃથ્વીકાયના એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યા છે. તો મને એવી રીતે 1 થી 50 ગાથા સુધીનું તમારું હાથથી બનાવેલું ઇન્ડેક્સ જોઈશે. એટલે તમારે ઇન્ડેક્સ માટે બુક ફેરવવી પડશે અને તમને ક્લિયર થશે કે હમણાં પણ બુક ફેરવશો તો તમને ખ્યાલ આવશે. જો ગાથા નંબર 5 તરફ જાઓ તો અપકાયના એક્ઝામ્પલ છે. ગાથા નંબર 6 માં તેવકાયના એક્ઝામ્પલ છે. ગાથા નંબર 7 માં વાયુકાયના એક્ઝામ્પલ છે. ગાથા નંબર 8 માં વનસ્પતિકાયના એક્ઝામ્પલ છે. ગાથા નંબર 9, 10, 11 માં સાધારણ વનસ્પતિના એક્ઝામ્પલ છે. તો જે પણ હશે ઇન્ડેક્સમાં એ ઉપર તમારી બુકમાં લખેલું જ છે. તો એનાથી એક ફાયદો શું થશે? ગાથા કેટલી છે, એ દરેક ગાથામાં કઈ વસ્તુ આવશે એ તમારું પિક્ચર એકદમ ક્લિયર થઈ જશે. તો જેને જેટલું આવડે તમારે બધાએ પોતપોતાની બુકમાં સ્ટાર્ટિંગમાં ઇન્ડેક્સ બનાવવાનું છે. જ્યારે પણ ક્લાસ શરૂ થાય તો તમને ખબર હોય કે આજે પારુલબેન 20મી ગાથા કરાવશે, તો 20મી ગાથામાં આજે આપણે શું ભણીશું એ પિક્ચર તમને ક્લિયર થઈ જશે. બરાબર?
તો આ મીટિંગ માટે કોઈને કંઈ બોલવું છે, કંઈ તમને ન સમજાયું હોય, આપણે 1 સેકન્ડ રેકોર્ડિંગને પોઝ કરીએ છીએ. હવે તમે તમારા માઇક અનમ્યુટ કરી